મુશળધાર વરસાદથી નવસારીનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું. ગામના મુખ્ય રસ્તા પર નદીની જેમ વહેતા થયા પાણી. ગામના ખેતરો વરસાદી પાણીથી તરબોળ. ગામમાં ગટર ઊંડી કરવા અનેક રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આપતા દર વર્ષે ગ્રામજનોએ આ સ્થિતિનો કરવો પડે છે સામનો. વલસાડની લીલાપુર વિસ્તારમાં 10 થી 12 ઘરોમાં ભરાયા વરસાદી પાણી. ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને થયું નુકસાન. શિફવાડા પાસે આવેલ અંડરપાસમાં પાણી ભરાતા પોલીસે બેરિકેડિંગ લગાવી અંડરપાસ કર્યો બંધ. ભારે વરસાદને કારણે હાઈવે ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને થઈ અસર. 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું વલસાડમાં. યોગેશ્વર નગરમાં ભરાયા પાણી. સોસાયટીના રહીશો માટે બહાર નીકળવું બન્યું મુશ્કેલ. ભાજપ શાસિત પાલિકાની નબળી કામગીરીની ખુલ્લી પોલ. ભારે વરસાદને કારણે વલસાડના તિથલ રોડ પર ભરાયા પાણી. જજીસ બંગલો પાસે પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો થયા બંધ. વાહનો બંધ પડી જતા ધક્કો મારી ખેંચવાની પડી ફરજ. ભારે વરસાદને કારણે વલસાડના ઉમરગામમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાતા વાહન વ્યવહારને થઈ અસર. તો મુશળધાર વરસાદને કારણે મોગરાવાડી વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી. વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ નોંધાયો વલસાડમાં. ગત રાતથી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોને ગરમીથી મળી રાહત. ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી વલસાડમાં. ભાગડાવાડા કોસંબા રોડ પર ભરાયા વરસાદી પાણી. વાહન ચાલકોને પડી હાલાકી. કેટલાક વાહનો બંધ પડી જતા ધક્કો મારી ખેંચવાની પડી ફરજ. વલસાડના અરનાલા પાટિયા નજીક કોલક નદી તોફાની બનીને વહી. લાંબા સમય સુધી કોઝવે પર વાહન વ્યવહાર ઠપ થયો. કોઝવે પર પસાર થવું જોખમી હોવાથી પોલીસ પહેરો ગોઠવાયો. ઝમાઝમ વરસાદ વરસ્યો સુરત શહેરમાં. પાલ અને અડાજણ સહિતના વિસ્તારોમાં પડ્યો ઓછા વત્તા અંશે વરસાદ. વાહન ચાલકોને પડી મુશ્કેલી. જો કે ગરમી અને બફારામાંથી લોકોને મળી રાહત. છૂટોછવાયો વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસજી હાઈવે ગોતા કર્ણાવતી રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યા ઝાપટા. શહેરમાં અત્યાર સુધી નોંધાયો છે માત્ર 8.5 ઇંચ વરસાદ. વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ નોંધાયો વલસાડમાં. ગત રાતથી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોને ગરમીથી મળી રાહત. નવસારીમાં કાવેરી નદીનો કોઝવે થયો ઓવરફ્લો. ચીખલીમાં કાવેરી નદીની જળસપાટીમાં સતત વધારો. કાવેરી નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. અંબિકા ખરેરા નદીની સપાટીમાં પણ થયો વધારો. ધોધમાર વરસાદ વરસ્યો નવસારીના જલાલપુર તાલુકામાં. નીચાણવાળા વિસ્તાર જળમગ્ન. ખરસાળ ગામમાં જળબંબાકાર. ગામના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. માર્ગો પર વહેતી થઈ નદીઓ. ચોમેર જળ ભરાવાના કારણે ગામના માર્ગો થયા બંધ. ચોમેર માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખરસાળના ભટફળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ચીકુવાડીમાં ભરાયા પાણી. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોવાનો સ્થાનિકોનો આરોપ. નવસારીના વિરાવળ ખાતે આવેલા એપીએમસીના ગેટ પાસે ભરાયું વરસાદી પાણી. શાકભાજી સહિતની જણસને લઈને આવતા ખેડૂતોને પડી રહી છે હાલાકી. સ્થાનિકો પણ પાણીમાંથી પસાર થવા મજબૂર. ડ્રેનેજના અભાવે દર ચોમાસામાં ગેટ પાસે ભરાય છે પાણી. તાપી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં વધી પાણીની આવક. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક થતાં પશુપાલકોને થઈ રાહત. નદીની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા મળ્યા જોવા.